લાઈફસ્ટાઈલ, ટ્રાવેલિંગ, ફૂડ બ્લોગિંગ આવી બધી એક્સપિરિયન્સ કરાવીશ. તો બન્યા રહેજો મારી ચેનલમાં અને નવી ચેનલમાં સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જોઈ અને મને ફોલો પણ કરજો. સમય થઈ ગયો તો 10:50. સ્કૂલે મારી દીકરીને લેવા જવાનું, તો બાઇક લઈને હું સ્કૂલે લેવા જાઉં છું. સ્કૂલ આવી ગઈ. આ સ્કૂલ છે. હજે ટાઈમ નથી થયો સ્કૂલ ખોલવાનો, એટલે રાહ જોઈ રહ્યા છું. બપોરનું જમવાનું બનાવી રહ્યા છીએ. આજે મારો પ્લાન હતો બર્ગર બનાવવાનો, તો બર્ગરની ટિક્કી બનાવી એને ફ્રાય કરી રહ્યા છે મારા વાઈફ. મારી દીકરી આવી ગઈ હતી સ્કૂલેથી. બર્ગર ફ્રાય તૈયાર થાય છે. બર્ગરની ટિક્કી બર્ગર બનાવવાની બધી વસ્તુ છે. બર્ગરની ટિક્કી છે, મેંદાનો લોટ છે અને બ્રેડનો ભૂકો, બ્રેડ ક્રમ કહેવાય, એ માથે નાખી અને તળવાનો હોય. તળાઈ ગયું છે. હવે નવું અંદર મૂકશું. પહેલી વાર અમે બનાવી રહ્યા હતા, એટલે થોડુંક કન્ફ્યુઝનમાં હતા રેસીપીમાં પણ. પછી અમારી રીતે અમે તૈયાર કરી રેસીપી બર્ગરની ટિક્કીની. બીજી વાર બનાવશું ત્યારે વ્યવસ્થિત આખો વ્લોગ બનાવશું, કઈ રીતના બર્ગરની ટિક્કી બનાવી અને કઈ રીતના એને તૈયાર કરવી. બર્ગરની ટિક્કી થઈ ગઈ, બર્ગર બનાવવાનું ચાલુ કર્યું. ચીઝ સ્લાઇસ મૂકી, ટામેટા, અલગ અલગ વેજીટેબલ મૂકી દબાઈ કરાવેલા ચગાવીને ટેસ્ટ કરશું. બાય. અમારું બર્ગર તૈયાર. એકદમ સરસ સરસ ટેસ્ટ હતો, સરસ બની, મજા પણ આવી. કેવું બન્યું બર્ગર? મસ્ત છે.
સાંજ પડી ગઈ હતી તો પછી હું થાકીને અગાશીમાં આવી ગયો. જ્યારે પણ થાકું કંટાળું ત્યારે પછી અગાશીમાં આવી જાઉં. અમારી અગાશી છે, ફરતું દ્રશ્ય. સાંજ પડી ગઈ છે. સાંજનો એવો અમારી ટેરેસ પર સૂરજ નારાયણના ઘરે જઈ રહ્યા છે. પાછળની સાઈડ અમારી ટેરેસ છે. દૂર દૂરથી અલગ અલગ બિલ્ડિંગ, પક્ષીઓનો જવાનો, ઉડતા પક્ષી દેખાય. કામ કરતા મજૂર. આજના સૂર્યાસ્તનો આનંદ લ્યો અને આવતીકાલે મળશું. જો ચેનલમાં જો તમે આ વિડીયો જોતા હો તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને આગળ લાવવા સબસ્ક્રાઈબ કરો પ્લીઝ મિત્રો. મળીએ નવા વ્લોગમાં આવતીકાલે. નવું કરશું. આ તો આજનો પહેલો વ્લોગ હતો. મળીએ આવતીકાલે. આવજો.